અને બાઇક વચ્ચે ટક્કર થઈ છે। અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના કરુણ મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। વિદ્યાર્થીઓના કરુણ મોતને લઈને હાલમાં ગામજનોમાં પણ જે શોકનો માહોલ છે જોવા મળી રહ્યો છે। બોર્ડની પરીક્ષા આપવા જતા હતા વિદ્યાર્થીઓ। પાંથાવાડા નજીક ટ્રેલરે બાઇક સવાર વિદ્યાર્થીઓને અડફેટી લીધા હતા। સાતસણ અને ગુંદરી ગામના વિદ્યાર્થીઓના મોત થયા હોવાની જાણકારી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે। વડોદરા શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ। કાર ચાલક નશો કરી વાહન ચલાવતો હોવાનો આરોપ છે। સ્થાનિક લોકોએ કાર ચાલકને રોડની બાજુમાં બેસાડી પોલીસને જાણ કરી હતી। હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કાર ચાલક નશો કરી વાહન ચલાવતો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। અમદાવાદથી સમાચાર। પાર્સલમાં બ્લાસ્ટ મામલે ખુલાસો થયો છે। ગરમીના લીધે સિલિકોન સ્પ્રેમાં બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક જાણકારી। પાલડીમાં આવેલી ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલમાં વિસ્ફોટ થયો હતો। પ્રચંડ ધડાકાને લીધે ઓફિસમાં બોર્ડને પણ નુકસાન પહોંચ્યું હતું। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ તપાસ કરાઈ હતી। ધડાકાની તીવ્રતા ખૂબ જ વધારે હોવાથી લોકોમાં ભય ફેલાયો। બસમાં પાર્સલ મોકલવામાં પ્રતિબંધ હોવા છતાં પ્રતિબંધ છે કે નહીં તે અંગે તપાસ થશે। બેદરકારી જણાશે તો ગુનો નોંધીને કાર્યવાહી કરવા પોલીસની તૈયારી છે। એન્ટી સ્ટિક પાર્સલ અહીંયા ફાલ્કન ટ્રાવેલ્સમાં આવેલા હતા અને એ સિલિકોન સ્પ્રે છે અને જો પાર્ટ સ્ટિક ના થાય એના માટે સ્પ્રે યુઝ કરવામાં આવે છે અને એ સ્ટિક તડકામાં રાખેલા હતા અને એ 2 થી 3 કેનમાં બ્લાસ્ટ થયા છે। નશાકારક દવાના રેકેટ કેસમાં વધુ એક સફળતા મળી છે। ગુજરાત ETSને તપાસમાં વધુ મોટો જથ્થો મળ્યો છે। એટોડોમિટ ડ્રગ્સ કેસમાં વધુ જથ્થો ઝડપાયો છે। આરામેક્સ હબમાંથી 4 કિલો એટોમિડેટ જપ્ત કરાયું છે। એલોવેરા પાવડર તરીકે ખોટી રીતે પાર્સલ મોકલાયું હતું। સુરતના રુદ્રા એન્ટરપ્રાઇઝ ઓફિસમાંથી 5 કિલો એટોમિડેટ API પણ ઝડપાયું છે। કેસમાં અત્યાર સુધીમાં 50 કિલો એટોમિડેટ જપ્ત કરાયું છે। થાઇલેન્ડની તપાસ એજન્સીએ પણ 15 કિલો ડોઝ કરાવ્યું છે। સુરતમાં કોથળામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો। અમરોલી કોસાડ વિસ્તારની ઘટના। સફાઈ દરમિયાન મળ્યો શંકાસ્પદ કોથળો। કોથળામાંથી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર। પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। હાલમાં આ કોથળો અહીંયા ક્યાંથી આવ્યો, કોણ છે મહિલા, આ તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ। જે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવેલ અને સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ કરતા આરોપીની શોધખોળ કરવા માટે પણ અલગ અલગ ટીમો હાલમાં કાર્યરત છે। બનાસકાંઠામાં લોહીના સંબંધો લજવાઈ ગયા છે। ડીસાના જોરાપુરા ગામે કુટુંબી ભાઈએ કરી ભાઈની હત્યા। સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈને કર્યો જીવલેણ હુમલો। તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરતા ભાઈનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। હત્યાની ઘટનાથી સમગ્ર જોરાપુરા પંથકમાં ચકચાર છે। ન્યાયની માંગ સાથે પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। આ તરફ દાહોદના જેતપુર ગામના આમલી ફળિયામાં છેલ્લા 3 મહિનાથી પશુઓના રહસ્યમય મોતથી ચકચાર મચી છે। અત્યાર સુધીમાં 75થી વધુ દુધાળા પશુઓના અચાનક મોત થતા ભરવાડ સમાજના આશરે 8 પરિવારો પર આભ તૂટી પડ્યું છે। તંદુરસ્ત અને ગર્ભવતી ગાયો કોઈ પણ લક્ષણો વગર અચાનક જમીન પર ઢળી પડી દમ તોડી રહી હોવાના બનાવો સામે આવ્યા છે। પશુપાલન પર નિર્ભર પરિવારોને અંદાજે 40 લાખથી વધુનું નુકસાન થયું છે। ગામના સરપંચ દ્વારા લીમખેડા પશુ આરોગ્ય કેન્દ્રમાં લેખિત રજૂઆત છતાં તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી નથી તેવી ફરિયાદ ઉઠી છે। વેક્સિન આપ્યા બાદ પણ પશુઓના મોતનો સિલસિલો યથાવત છે, જેને કારણે પશુપાલકોમાં હાલમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। તાત્કાલિક ડેથ સેકન્ડમાં મરણ પામે છે। એમાં અમારે દરેક કુટુંબને લગભગ 3-4 લાખ જેવું નુકસાન થવા પામે છે। અમારા દુધાળા પશુઓ મરવાથી આજે અમે અમારું આજીવિકાનું સાધન છીનવાઈ ગયેલ છે અને અમે આર્થિક મુશ્કેલીમાં દરેક કુટુંબો મુકાયેલ છે। આ બાબતે અમે લીમખેડા પશુ આરોગ્ય વિભાગને લેખિતમાં સરપંચ મારફતે જાણ કરેલી અને
એ દરમિયાન એમણે વેક્સિન એક વખત વેક્સિન કરાયેલું. ત્યાર પછી દરરોજ એક દિવસને આશરે અમારે લગભગ રોજ 2 ગાય ભેંસ મરણ પામે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી પરફેક્ટ એજ્યુકેશન એકેડેમીમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવાની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. ધોરણ 8ના વિદ્યાર્થીને ક્લાસમાં બેસવાની નાની બાબતે શિક્ષક નિકુંજ ધુળાએ ફૂટપત્તીથી બેરહેમીથી માર માર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં વિદ્યાર્થીના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આચાર્યને જાણ કરવા છતાં વાલીઓને માહિતી આપવામાં આવી નહોતી, પરંતુ વિદ્યાર્થી ઘરે પહોંચ્યા બાદ સમગ્ર ઘટના બહાર આવી હતી. વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શાળા સંચાલકે ઘટનાને સ્વીકારી શિક્ષકને ફરજ પરથી દૂર કરી દીધા છે. અન્ય સ્ટાફને વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું વર્તન ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે.